સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ વિડીયોમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ એ. હવે વિભાગ એ અથવા તો કોઈ પણ વિભાગ કે કોઈ પણ પ્રશ્નપત્રનો વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એની અંદર તમને ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ એ અને તેમાં આપણે જોવાના છે તેના ખરા ખોટા. અને ખરા ખોટામાં પહેલો પ્રશ્ન નંબર 13 કે જેમાં તમને એવું કીધું છે કે કૌંસમાં વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં છે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે આ અસમય સંખ્યા છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો સૌપ્રથમ તો જે મને અહીંયા માહિતી આપેલી છે ને એ માહિતીને હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની માહિતી મને આપેલી છે. હવે જો આની અંદર મારે લખવું હોય તો પહેલું પદ તો હું એમનામ જ રાખું છું. બીજા પદમાં આની જગ્યાએ 2 ને જો પેલા લખવા હોય તો એ લખી જ શકાય ને. આને લખી શકું વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3. કેમ કે સરવાળો છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. 2 પ્લસ 3 કરો કે 3 પ્લસ 2 કરો, હંમેશા જવાબ કેવો આવે? સરખો જ. એટલે આને આડાઅવડા કરીને તો હાલે. ત્યારબાદ જો હવે આનું સાદું રૂપ આપવું હોય તો આપણી પાસે એક નિત્યસમ હતું. નિત્યસમ શું હતું? કે a માઇનસ b, બીજા કૌંસમાં શું હોય? a પ્લસ b. ત્યારે શું થાય? કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. એટલે એનો મતલબ એવો થયો કે વચ્ચે આ બે પદ સરખા હોય, વચ્ચે એક જગ્યાએ માઇનસ હોય ને એક જગ્યાએ પ્લસ હોય, ત્યારે શું થાય? કે એ બંનેનો વર્ગ કરી અને વચ્ચે શું મૂકી દેવાનો? માઇનસ. હવે આનું સાદું રૂપ આપું તો a ની જગ્યાએ કિંમત મારી પાસે શું છે? કે a બરાબર છે વર્ગમૂળમાં 2 અને b ની જગ્યાએ કિંમત શું છે? કે b ની જગ્યાએ છે વર્ગમૂળમાં 3. આ જે કિંમતો છે ને એને હું અહીંયા મૂકું તો અહીંયા a નો વર્ગ આપ્યો એટલે a ની જગ્યાએ કિંમત હતી વર્ગમૂળમાં 2 અને એનો શું થશે? વર્ગ માઇનસ b ની જગ્યાએ કિંમત કેટલી આપી? વર્ગમૂળમાં 3 અને એનો શું થશે? વર્ગ. હવે આ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે અહીંયા વધે છે 2. અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે અહીંયા કેટલા વધે છે? 3. હવે 2 માંથી 3 જાય તો કેટલા વધે? -1. હવે આ -1 એ કેવી સંખ્યા છે? કે સમય સંખ્યા છે. અને આની અંદર આપણે શું કીધું કે આ સંખ્યા છે અસમય સંખ્યા છે. તો એ વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે વાસ્તવમાં આપણે જે મળેલી છે એ સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 14 કે જેની અંદર એમ કીધું કે n ઘાતાંક વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે. હવે n ઘાતાંક વાળી એટલે એનો મતલબ એમ કે n ની જગ્યાએ કેટલા મૂકી શકો? તમે 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 મૂકી શકો. હવે કોઈ પણ બહુપદી તમે લખો, ધારો કે કોઈ બહુપદી મેં લખી 3x² + 5x + 2, તો આમાં મોટા મોટી ઘાત કેટલી છે? 2 છે. હવે એવી જ રીતની કોઈની મોટા મોટી ઘાત 3 હોય, કોઈની મોટા મોટી ઘાત 4 હોય, તો આમાં નિયમ કેટલો છે? કે જેવડી ઘાત હોય ને એટલા શૂન્ય હોય. બરોબર. એટલે જો n ઘાત હશે તો શૂન્યોની સંખ્યા કેટલી મળશે? n. પણ આપણે આની અંદર શું કીધું? n+1. એટલે આ વિધાને કેવું થશે? ખોટું. જો તમને એવું આપેલું હોય કે n ઘાતાંક વાળી બહુપદીના શૂન્યોની સંખ્યા n થાય તો એ વિધાન સાચું થાય. પણ આપણે n+1 કીધું એટલે આ વિધાન કેવું થશે? ખોટું. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 15 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સમીકરણ 3x + 4y = 24 નો આલેખ x અક્ષને બિંદુ 8, 0 માં છેદે. તો પેલા તો મને જેમાં સમીકરણ આપેલું છે ને એ સમીકરણને હું અહીં લખી નાખું છું. હવે મને શું કીધું કે આ સમીકરણ છે x અક્ષને 8, 0 માં છેદે. હવે આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે ચેક કરવું હોય તો આમાં જ્યાં x લખેલો છે ત્યાં x ની કિંમત મૂકી દેવાની, y લખેલો છે ત્યાં y ની કિંમત મૂકી દેવાની. એટલે એનો મતલબ એમ કે જો આનું સાદું રૂપ આપું તો 3, જ્યાં x લખેલો છે ત્યાં કેટલા મૂકી દઈશ? 8 + 4, જ્યાં y લખેલો છે ત્યાં કેટલા મૂકી દઈશ? 0 અને બરાબર શું છે? 24. હવે 8 તેરી કેટલા થાય? 24 પ્લસ 4 નો 0 સાથે ગુણાકાર કેટલા થાય? 0 બરાબર 24. એટલે આપણે અહીંયા શું જોવા મળે? 24 બરાબર 24
એટલે ડાબા બરાબર શું થાય છે જબા, એટલે એનો મતલબ એમ કે આ સમીકરણ x અક્ષને 8 માં છેદે છે, એટલે આ વિધાન કેવું થશે સાચું થશે. જો ડાબા બરાબર જબા ન થાત તો આ વિધાન કેવું થાત ખોટું. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 16 કે જેની અંદર એવું કીધું છે કે 2020 ની સાલમાં 2020 છે ને લીપ વર્ષ હતું, એટલે ખાસ યાદ રાખજો 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. હવે જો એક વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ તમને સોમવાર કે કોઈ પણ વાર કહે, વર્ષમાં કોઈ પણ વાર ઓછામાં ઓછો 52 વખત આવે, બરાબર. કોઈ પણ વાર 52 વખત તો ઓછામાં ઓછો આવશે. હવે 2020 છે, 2020 ઈ કેવું વર્ષ છે લીપ વર્ષ છે. હવે ઘણા કહેશે સાહેબ આપણે ખબર કેમ પડે કે 2020 છે લીપ વર્ષ હતું? તો તમારે શું કરવાનું, જો કોઈ પણ સાલ આપેલી હોય તો સાલને છે ને 4 વડે ભાગી નાખવાનું. જો તમે તેને 4 વડે ભાગો અને શેષ તમને 0 મળી જાય તો એનો મતલબ એવો કે ઈ લીપ વર્ષ છે, અને જો શેષ 0 ન મળે તો એનો મતલબ એમ કે લીપ વર્ષ નથી. 2020 છે લીપ વર્ષ છે, તો લીપ વર્ષમાં તમને ખબર છે દિવસોની સંખ્યા કેટલી હોય 366. હવે મેં શું કીધું કે કોઈ પણ વાર ઓછામાં ઓછો કેટલી વખત આવી શકે છે 52 વખત આવી શકે, અને વારની સંખ્યા કેટલી હોય 7, તો 52 ગુણ્યા 7 એટલે તમને કેટલા જોવા મળે છે 364 જોવા મળે. એટલે 52 વખત આવતા હોય એમાં ટોટલ દિવસોની સંખ્યા કેટલી થાય 364. હવે કોઈ પણ આવો પ્રશ્ન પૂછે તો 364 પછી દિવસોની સંખ્યા કેટલી આપણી પાસે બાકી રહે છે એ તમારા સાનુકૂળ પરિણામ થાય. હવે જો વારની સંખ્યા કીધી તો કુલ વારની સંખ્યા 7 હોય એટલે છેદમાં તો 7 આવશે, ફાઇનલ છે, બરોબર. હવે લીપ વર્ષની અંદર 53 સોમવાર આવે તો 366 માંથી 364 બાદ કરવાના. 366 માંથી 364 બાદ કરીએ તો કેટલા વધે 2. એટલે 53 સોમવાર કે 53 રવિવાર કે કોઈ પણ વાર 53 વખત 2020 માં આવે તેની સંભાવના શું થાય 2/7. પણ આપણે સંભાવના કેટલી આપેલી છે 3/7, એટલે ઈ વિધાન કેવું થશે ખોટું થશે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.